મિત્ર પ્રકાશ કણજરા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીં કરશું સંપૂર્ણ ફ્રી કોર્સ છે, નીચે તમને લિંક આપેલ છે અને વધુ માહિતી જોતી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. તો અહીં આગળ આપણે શું છે, જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા માટે જે વિભાગ 1 આવે છે અંક ગણિત, એમાં નફો ખોટના પ્રશ્નો જે પૂછાય છે તે આપણે જોવાના છે. તો અહીં આગળ રીત નંબર કઈ છે? 1 છે. તો અહીં આગળ 10 MCQ હશે વિદ્યાર્થી મિત્રો, અને 10 શું છે એના રિલેટેડ જ હશે, એટલે કે એના જેવા જ હશે. એટલે તમારે પ્રેક્ટિસ સારી એવી થઈ જશે. જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો અગાઉના ક્લાસ પણ જોઈ લેજો, નીચે લિંક આપેલી છે. ચલો અહીં આગળ આપણે ડાયરેક્ટ કરીએ વાત, સમય બગાડવાનો નથી. તો અહીં આગળ શું છે, પહેલી રકમ શું છે આપણે વિદ્યાર્થી મિત્રો કે 2000ના મોબાઈલ ફોનને 2500માં વેચવાથી કેટલા ટકા નફો થશે? તો ચલો 2000નો ફોન હતો, હા સાહેબ, ચલો 2500માં વેચવામાં આવ્યો તો નફો કેટલો રૂપિયા થઈ ગયો? 500 રૂપિયા. તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, 500 એ કેટલા રૂપિયાનો નફો થયો? એટલે કેટલા? 2000 રૂપિયા એ 2000 રૂપિયાની વસ્તુ હતી, તો વસ્તુ 2000ની વસ્તુ કેટલા ટકા? 500 રૂપિયા નફો થયો, તો 100% એ કેટલી થાય? તો આ બંનેનો ગુણાકાર કરી નાખો, એટલે કે 500 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? 2000. મીંડું ગયું. હવે શું આવ્યું? 500 ભાગ્યા કેટલા આવ્યા? 20. ચલો અડધા કરી નાખો, 250 ભાગ્યા 10. મીંડું ગયું. તો કેટલા ટકા આવ્યો? 25% આવ્યો. ચલો આપણો જવાબ અમે ટીક કરતા જજો વિદ્યાર્થી મિત્રો, અને તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખતા જજો. ચલો બીજો પ્રશ્ન શું છે આપણો એ જુઓ. હવે બહુ મસ્ત સમજો છે. 1800 રૂપિયાના ફ્રીજને 2070માં વેચવાથી કેટલા ટકા નફો થશે? તો હવે શું છે, 1800 રૂપિયામાં આપણે શું કર્યું? ખરીદ્યું હતું, 2070માં વેચ્યું તો આપણને નફો કેટલો થયો? 270 રૂપિયા થયો. આટલી ખબર પડી? હા. તો હવે 1800 રૂપિયાના ફ્રીજને વેચતા આપણને 270 રૂપિયા નફો થયો, તો 100% એ કેટલો થાય? એટલે કે 100 રૂપિયા એ કેટલો થતો હશે આપણે જોવાનું છે. ચલો 270 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? 1800. ચલો મીંડું ગયું. હવે શું આવશે? 270 ભાગ્યા 18. મીંડું ગયું. સોરી વિદ્યાર્થીઓ, 18 આવશે, બરાબર? હા. ચલો હવે 3 9 27 અને 6 તરી કેટલા થાય? 18, બરાબર? હા. તો 90 ભાગ્યા 6. તો હવે કરો ભાગાકાર, 90 ભાગ્યા 6 કરો તો શું આવશે? 6 એકા 6 વધી પડી કેટલી આવે? અહીં 3 અને 0, 6 5 30. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જે પણ જવાબ આવે તમને લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં કહો, હું ટીક કરવાનો નથી. ચલો આપણો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 5000નો લેપટોપ 5500માં વેચવાથી કેટલા ટકા નફો થશે? તો ચલો કશો વાંધો નહીં. કેટલાનું છે? 5000નું છે. કેટલામાં વેચવાનું છે? 5500માં વેચવાનું છે. તો આપણને નફો કેટલા થયો? 500 રૂપિયાનો થઈ ગયો નફો. એ બાદ બાકી કરીએ આપણે, 5000માંથી 5500 જાય એટલે કેટલા વધે? 500 રૂપિયા. તો હવે 5000 રૂપિયાની વસ્તુ એ આપણને કેટલાનો થયો નફો? 500 રૂપિયાનો. તો 100% એ કેટલો? તો ચલો હવે કરી નાખો ગુણાકાર, 500 ગુણ્યા 100 ભાગ્યા 5000. તો વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ આવે તો મને શું કહેજો? કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે આપણે કેટલા અત્યાર સુધી લગભગ 100 MCQ આપણે એની શું કરી છે? પ્રેક્ટિસ કરી છે. આ તો રીત છે એટલે હું તમને સમજાવું છું. ચલો ચોથો દાખલો કે 1250ની વસ્તુ 1375 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો? કેટલો નફો થાય? જો માત્ર શું છે, કેટલો નફો થાય, પરંતુ અહીં કે નફાવાળા આપણને આપ્યા નથી. અહીં શું આપ્યું છે? ટકા આપે છે. કશો વાંધો નહીં, આપણે નફો શેમાં શોધીશું? ટકામાં શોધીશું. હું નહીં, તમે શોધશો. ઓકે. તો 1375માંથી 1250 જાય એટલે કેટલા વધશે? 125 રૂપિયા વધશે. હા સાહેબ, 125 રૂપિયા વધ્યા, બરાબર. હવે શું કરશું સાહેબ કે 1250ની વસ્તુ વેચતા આપણને 125 રૂપિયા શું થાય છે? નફો થાય છે. તો 100% એ કેટલો નફો થાય સાહેબ? તો જુઓ બેટા, હવે શું કરવાનું છે? 125 ગુણ્યા કેટલા કરવાનું છે? 100. આ બંનેનો ગુણાકાર થાય અને ભાગાકારમાં કેટલા આવશે? 1250. હવે આને તમે છેદ ઉડાડી દો અને જવાબ જે પણ આવે એ મને શેમાં કહેજો વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે હું તમારી માટે બહુ સહેલું કામકાજ કરી દીધું છે, બરાબર? હા સાહેબ, તમે બહુ સારું સમજાવ્યા છે. ઓકે. ચલો બેટા, હવે ચોથો દાખલો આવશે, પાંચમો દાખલો આવશે.
કે 750 રૂપિયાની વસ્તુ 810 રૂપિયામાં વેચવાથી કેટલા ટકા નફો થશે? અહીંયા નફો આપ્યો છે પણ જવાબ આપણને નફામાં આપ્યા નથી, બરાબર. તો અહીંયા આપણે શું કહીશું? નફો ટકામાં શોધવો પડશે. ચલો શોધી લઈએ કે 750માંથી 810 રૂપિયા જાય એટલે આપણને કેટલા રૂપિયા મળે છે? 60 રૂપિયા શું થઈ ગયો? નફો થઈ ગયો. 60 રૂપિયા શું થઈ ગયો? નફો થઈ ગયો. ચલો 60 રૂપિયા નફો થયો તો આગળ આવા જવાબ આવવો જોઈએ 60, 80 રૂપિયા, 90 રૂપિયા અને 100 રૂપિયા આવો ઓપ્શન આવવા જોઈએ, પણ આવા નથી આપ્યા. તો આપણે શું કરવાનું છે? એને ટકામાં શોધવું છે. અહીં ટકાની નિશાની આપી છે તો ટકામાં શોધો. ચલો કે 750ની વસ્તુમાં કેટલા રૂપિયા નફો થાય? 60 રૂપિયા. તો 100 કેટલા? તો ચલો ગુણાકાર કરો કે શું આવશે? હવે ડાયરેક્ટ કરી દો 100 ગુણ્યા 60 ભાગ્યા 750. મીંડું ગયું. હવે જો હવે શું હવે તમે ગણતરી કેવી કાઢશો? 25 3 75, 25 4 100. હવે શું આવશે? 4 ગુણ્યા 6 ભાગ્યા 3. હવે ભાગ ઉડે છે, હા સાહેબ. 3 2 6. તો જવાબ કેટલો આવે? 4 દૂના 8%. જવાબ શું આવ્યો આપણો? 8%. ખબર પડી કે હા સાહેબ બહુ મસ્ત સમજાવો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, 9000ની ટેબ્લેટને 9900માં વેચવાથી કેટલા ટકા નફો થશે? તો હવે રીત નંબર 1માં આપણે ઘણા બધા આપણે જો શીખી ગયા છીએ MCQ. તો હવે ડાયરેક્ટ જ હું ગણતરી કરીશ. 9000માંથી કેટલા બાદ કરવાના છે? 9900. એટલે શું આવશે જવાબ? 900 રૂપિયા. હવે આપણે શું કરીશું? ડાયરેક્ટ ગણતરી કરી લઈએ. તો બેટા કે જવાબ કેટલો આવ્યો આપણો? 900 રૂપિયા. પણ હવે શું કીધું છે? જવાબ ઓપ્શન કેમાં આપ્યા છે? ટકામાં આપ્યા છે. તો ટકામાં શોધો. ચલો 9000ની વસ્તુ ખરીદતા પર 900 રૂપિયા નફો થયો તો 100 કેટલા રૂપિયા થાય? ચલો 900 ગુણ્યા 100 ભાગ્યા જે 9000 હોય શેમાં જાય? ભાગાકારમાં જાય. ચલો મીંડું ઉડાડતો 3 મીંડા ગયા, 1 2 3 મીંડા ગયા. તો હવે 90 ભાગ્યા કેટલા વધ્યા? 9. તો 9 10 90. તો જવાબ શું આવ્યો આપણો? 10. તો જવાબ આપણો શું આવશે? B. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો છે તમારે શું છે? 7મા નંબરનો દાખલો છે. તમારે શું કરવાનું છે? જાતે ગણવાનો છો અને જે જવાબ આવે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને જો ના આવડે તમે એને ફોન કરી શકો છો અને ફોટો પાડી મને મોકલી શકો છો, કારણ કે હું તમને ફરીથી સમજાવી દઈશ નહીં આવડે તો. ઓકે ચલો હવે 3600ના ફર્નિચરને 4140માં વેચવાથી કેટલા ટકા નફો થશે? ચલો જુઓ કેટલાનું છે? 3600 રૂપિયાનું છે. હવે એને કેટલામાં વેચવાનું છે? આપણે 4140 એટલે બાદ કરવાના 4140. તો હવે તો અહીં 3600માંથી 4140 જાય એટલે કેટલા વધશે? 540 રૂપિયા. તો 3600ની વસ્તુએ 540 રૂપિયા નફો થાય છે. તો 100%ની એ કેટલો થાય? તો ચલો ગણતરી કરો. 540 ગુણ્યા 3600 ભાગ્યા કેટલા આવશે? 100. મીંડું ગયું. તો હવે સોરી વિદ્યાર્થી મિત્રો જોજો ભૂલ થઈ ગઈ. ઉતાવળમાં ભૂલ થાય છે. તો 100 ગુણ્યા 540 ભાગ્યા 3600. મીંડું ગયું. તો 540 ભાગ્યા 36. હા હવે જો ભાગ ચલાવો. ચલો 540 ભાગ્યા 36. 36 કા 36, 36 દુ 72, પાયા 36 કા 36. તો 54માંથી 36 જાય તો કેટલા વધે? 40. 40 ને 10 54. 4 40 થઈ ગયા. 10 50 ને 4 એટલે કે 18 વધે. કેટલા વધે? 18. આ મીંડું અહીંયા ઉતાર દો. ચલો હા સાહેબ ઉતારી દીધું. પછી શું આવશે? 36 દુ કેટલા થાય? 36 5 180 થાય. કેટલા થાય? 36 કા 36, 36 તો 72, 36 3. કોકો નથી આવડતું તો આવ્યું છું, તમે મજાક કરો છો. તો બેટા અહીંયા પહેલો આંકડો 1 આવશે. તો આ ચલો આ જવાબ તો ડીલે થઈ ગયો. હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 36 5 કેટલા થશે? 180. 36 5 180 થશે. તો મીંડું થઈ ગયું. તો જવાબ આપણો કેટલો આવે? 15%. જવાબ કેટલો આવે છે? 15% આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો કે 1500ના બેગને 1800માં વેચવાથી કેટલા ટકા નફો થશે? ચલો 1500માંથી 1800 જાય તો 300. હું ડાયરેક્ટ ગણતરી કરતાં શીખવાડું છું રકમમાંથી. તમારે પેપરમાં કેવી રીતે કરવાની છે. ચલો અહીં આગળ આપણે શું
હવે પેપરમાં કેવી રીતે કરવાનું છે? 1500માંથી 1800 જાય એટલે કેટલા થાય? 300 રૂપિયા. હા ચલો સાહેબ, આટલી ખબર પડી ગઈ. હા, હવે શું કરવાનું છે બેટા? હવે શું કરવાનું છે? આ 300 છે, 300ને હવે કેટલા ડાયરેક્ટ કરી નાખવાના છે? 300 ગુણ્યા 100 કરી દેવાના છે અને જે મૂળ કિંમત હોય એને ક્યાં મૂકી દેવાની? છેદમાં, એટલે કે 1500 ડાયરેક્ટ ગણતરી થાય. જો વિદ્યાર્થી મિત્રો જોજો, 15 દુ 30 તો કેટલા ટકા જવાબ આવ્યો? 20%. ચલો આ 30 ગયા એટલે 10 અને 1 20%. તો જવાબ શું આવ્યો? 20. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. હવે ડાયરેક્ટ ગણતરી કરતાં શીખવાડી દઉં છું તમને. ઓકે, કેવી રીતે તમારે પરીક્ષામાં ગણતરી કરવાની. 10,000ના સ્કૂટરને 11,500માં વેચવામાં આવે તો નફો કેટલો થયો? ચલો 10,000માંથી 11,500 જાય તો આપણો કેટલો વધ્યો નફો? 1,500 એટલે કે 1500 રૂપિયા વધ્યો. હા, હવે 1500 વધ્યો તો ગુણ્યા કેટલા કરી દેવાના? 100 અને મૂળ કિંમત આપણી કેટલી છે? 10,000 મૂકી દો નીચે. તો 1 2 3 4 1 2 3 4 તો જવાબ કેટલો આવે? 15%. સરળ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પણ હજુ પણ ના સમજણ પડતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948. ત્યાં આગળ તમે ફોન કરી અથવા તો તમે શું છે ફોટો પાડીને મોકલી શકો છો. કારણ કે આજે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને હું બંધ કરવા માંગી રહ્યો છું. કારણ કે આપણું એક આ શિક્ષણ એવું હોવું જોઈએ કે બધાને મળી રહેવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો મળીએ નવા અંદાજમાં નવી મુલાકાત સાથે. તમે જો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. જય હિન્દ, જય ભારત.